નમસ્કાર દોસ્તો, એમસીક્યુ સિરીઝનો આપણો આજે આ બીજો લેક્ચર છે અને આપણે આગળનો જે લેક્ચર હતો એમાં સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમના અમુક કોન્સેપ્ટ સમજ્યા હતા અને કોન્સેપ્ટ એવા હતા કે એમાંથી વિધાનવાળા પ્રશ્નો બનતા હતા. હવે આજે અમુક એવા કોન્સેપ્ટ જોવાના છે કે જે કદાચ તમને લાગે નહીં કે નંબર સિસ્ટમમાંથી એટલે કે સંખ્યા પદ્ધતિમાંથી છે, પણ એ ચેપ્ટરના ક્વેશ્ચન આપણે કહી શકીએ. અને આમાંથી પાછળની અમુક પરીક્ષામાં જીપીએસસી અને એસટીઆઈએ અને જોડે જે ક્લાસ 3ની એક્ઝામ આવે છે એમાં પણ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. એટલે આવા અમુક જે ક્વેશ્ચન છે એ લગભગ ઘણી બધી બુક્સમાં આપેલા હોતા નથી, પણ એકચ્યુઅલમાં આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એટલે આ કરવા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસીએ પૂછેલા છે, જો યુપીએસસી પૂછે તો જીપીએસસી પૂછવાની જ છે, જીપીએસસીએ પણ પૂછેલા છે અને જો જીપીએસસી પૂછે તો પછી આગળ ક્લાસ 3 એટલે કે એસટીઆઈ પણ પૂછશે અને નોર્મલ ક્લાસ 3 એટલે કે કોન્સ્ટેબલ, પીએસઆઈ, ક્લર્ક આ બધી એક્ઝામમાં પણ ક્યાંક ને ક્યાંક આવશે. તો હું તમને કહું છું એ પ્રમાણે જ કે આ લેક્ચર આપણો જે પણ છે એ ખાલી ને ખાલી એસટીઆઈ અને સીસીઈ માટે નહીં, પણ એની સાથે બીજી જેટલી પણ એક્ઝામ આવે છે જેમ કે જીપીએસસી, કોન્સ્ટેબલ, પીએસઆઈ, આગળ તમે એનટીપીસી પણ આપશો, કદાચ તમે એસએસસી, સીએચએસએલ પણ આપશો તો પણ આ બધા કોન્સેપ્ટ તમને ક્યાંક ને ક્યાંક કામમાં લાગવાના છે. કેમ કે આ બધા ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ સબ્જેક્ટ હોય તો પછી એ છે મેથ્સ અને રિઝનિંગ, અને એમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ ચેપ્ટર હોય તો પછી એ છે નંબર સિસ્ટમ. એટલે નંબર સિસ્ટમ આપણે ઘણું લાંબુ ચલાવીશું. હજુ લગભગ નંબર સિસ્ટમમાં જ આપણા 2 અથવા 3 લેક્ચર જતા રહેશે. પણ જો તમે આ લેક્ચર એકદમ ડિટેલમાં અટેન્ડ કરો છો, જેટલા પણ એમસીક્યુ કરાવું છું એ તમે અટેન્ડ કરો છો, જોડે કોન્સેપ્ટ પણ તમે ભણો છો, તો પછી તમને કોઈ પણ એક્ઝામમાં વાંધો નહીં આવે. અને હું તમને એમસીક્યુની જોડે એ એમસીક્યુનો આખું બેઝ એટલે કે કોન્સેપ્ટ તમને બતાવતો જ જઉં છું. તો આપણે આની પહેલાં જે પણ લેક્ચર અટેન્ડ કર્યો એ લેક્ચરમાં આપણે ખાલી ને ખાલી જે સંખ્યાના પ્રકારો હતા એ સંખ્યાના પ્રકારોમાંથી જેટલા પણ ક્વેશ્ચન બનતા હતા એટલા ક્વેશ્ચન આપણે જોઈ કાઢ્યા છે. એટલે આજનો આપણો ટોપિક હશે એક કોઈને કોઈ નવો કોન્સેપ્ટ. તો જોઈએ આજના કોન્સેપ્ટમાં સૌથી પહેલો ક્વેશ્ચન કેવા ટાઈપનો છે. તો આપણી પાસે આ એકદમ બેઝિક ક્વેશ્ચન છે અને આ બેઝિક ક્વેશ્ચનથી આપણે એકદમ હાઈ લેવલના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તમે એવું ના કહી શકો કે સર આ ક્વેશ્ચન એસટીએમમાં પૂછાશે, નહીં પૂછાય. આ ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાશે, નહીં પૂછાય. ક્લાસ 3માં પૂછાયેલો છે પણ હવે નહીં પૂછાય. તો આના બેઝ ઉપરથી આગળ અમુક કેવા ક્વેશ્ચન્સ બને છે એ આપણે જોવાના છે. અને પછી આગળ આજે બીજો બી કોન્સેપ્ટ ભણીશું. એટલે આજે લગભગ તમારા 2 ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ખતમ થવાના છે. એમાં એક આ છે જેમાં તમારે અંકોની ગણતરી કરવાની આવશે અને આગળ બીજો કોઈને કોઈ કોન્સેપ્ટ આવવાનો છે. ડન. તો આ બેઝિક ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાં ખાલી તમારે કોન્સેપ્ટ સમજવાનો છે અને પછી આગળ આના અકોર્ડિંગ કેવા ક્વેશ્ચન પૂછાય છે એ આપણે જોવાના છે. તો ચલો સમજીએ આપણે ડિટેલમાં. તમને સૌથી પહેલાં એ વસ્તુ કીધું છે કે 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવા માટે કુલ કેટલા અંકોની જરૂર પડશે. એટલે તમે 1 થી 100 લખો છો તો 1 થી 100માં આવા ટાઈપની સંખ્યા આવશે, 1, 2, 3, 4 આમ કરીને એક આંકડાવાળી સંખ્યા, પછી 11, 12, 13, 14 આ બધી સંખ્યા 2 આંકડાવાળી આવશે. એ પ્રમાણે છેલ્લી લાઈન શું આવશે, 91, 92, 93 અને આમ કરતાં છેક આપણે 100 સુધી પહોંચશું. તો તમારે અંકો આ પ્રમાણે ગણવાના છે કે 100માં 3 અંક છે, એની આગળ 99માં પણ 3 અંક આવ્યા હશે, 2 અંક આવ્યા હશે, પછી 98માં 2 હશે, 97માં 2 હશે, 96માં 2 હશે, 95માં 2 હશે, 93માં 2, 92માં 2, 91માં 2. તો આ પ્રમાણે ટોટલ કેટલા અંકો થાય છે એ તમારે કહેવાના છે. આઈ હોપ કે આ ક્વેશ્ચન તમે સમજ્યા હશો. ખાલી એનું બેઝિક સમજો. આનો આન્સર તમારે યાદ રાખવાનો છે. આનો આન્સર જો તમે યાદ રાખશો તો આગળના જે બી ક્વેશ્ચન છે એ તમારા માટે થોડા ઘણા ઇઝી હશે. તો ચલો આપણે આ ક્વેશ્ચન એકદમ ડિટેલમાં સમજીએ, એકદમ બેઝિકમાં સમજીએ. તમને એવું કીધું છે કે તમારે 1 થી 100 સુધીમાં જેટલી બી સંખ્યાઓ છે એમાં ટોટલ કેટલા અંક છે એ કાઉન્ટ કરવા છે. ચલો આપણે આ પ્રમાણે કાઉન્ટ કરીશું કે 1 થી 100માં મારી પાસે અલગ જાતની સંખ્યાઓ છે. જેમ કે આમાં સૌથી પહેલી સંખ્યા છે 1 અંકની સંખ્યા, એટલે કે સિંગલ ડિજિટવાળી સંખ્યા. એકદમ ડિટેલમાં સમજાવું છું એટલે આ પ્રમાણે લખું છું, બાકી થોડું ફટાફટ પણ પોસિબલ છે. બીજી આપણી પાસે છે 2 અંકની સંખ્યા અને છેલ્લી જે 100 આવશે એ આપણી પાસે હશે 3 અંકની સંખ્યા. ડન. હવે 1 અંકવાળી સંખ્યા ટોટલ કેટલાથી કેટલા સુધી છે તો હું ચાલુ કરીશ 1 થી 9 આ બધી હશે 1 અંકવાળી સંખ્યા. એના પછી 10 થી સ્ટાર્ટ કરીશ તો પચશે છેક 99 આ હશે 2 અંકવાળી સંખ્યા અને છેલ્લે આપણી પાસે વધી 3 અંકવાળી સંખ્યા એટલે કે 100. ડન. આ સંખ્યા ટોટલ કેટલી હશે એ આપણે જાણવું છે. તો આપણે આવું કંઈ કરી શકીએ કે આ જે 1 અંકવાળી સંખ્યા છે એ 1 થી 9 એટલે ટોટલ 9 સંખ્યા હશે.
10 થી 99 એટલે આ ટોટલ આપણે કરીએ તો ટોટલ 90 સંખ્યા હશે અને આ 100 એટલે આ કેટલી સંખ્યા થઈ? આ ખાલી એક જ સંખ્યા થઈ. એટલે આ તો જો આપણને સંખ્યા મળી છે પણ આપણને સંખ્યા નહીં, આપણને અંકો પૂછ્યા છે. તો શું આ પ્રમાણે ગણતરી ના થાય કે 9 સંખ્યાઓ છે એક અંકવાળી, તો પછી ટોટલ અંક કેટલા થશે? 9 એકા 9. એના પછી 90 સંખ્યાઓ છે બે અંકવાળી, તો ટોટલ અંક કેટલા થશે? 90 દુ 180. અને એક સંખ્યા છે 3 અંકવાળી, એટલે ટોટલ કેટલા થશે? 3 અંક. પણ કમ્બાઈન જો આપણે 1 થી 100 ગણીએ તો પછી કુલ અંક કેટલા વપરાયેલા હશે? 180 અને 9 189 અને 3, એટલે કે આપણો આન્સર આવશે 192. એટલે આપણો આન્સર છે ઓપ્શન બી 192. એટલે આ જે જવાબ છે આ જવાબ તમારે ગોખી નાખવાનો છે. અને એવું નહીં કે મેં તમને એમનામ ગોખી નખાયેલો છે, મેં તમને પ્રોપર સમજાવ્યું છે કે આન્સર 192 કેવી રીતે આવે છે. અચ્છા, આ આન્સર યાદ રાખવો એટલો ઇમ્પોર્ટન્ટ કેમ છે? કેમ કે આ તમને ક્વેશ્ચન ખાલી 1 થી 100નો પૂછ્યો છે. આગળ 1 થી 200, 1 થી 500, 1 થી 800, 1 થી 1200 આવી મોટી મોટી સંખ્યા પણ આપેલી હશે. અને જો તમને આ આન્સર યાદ હશે તો પછી તમે આખો કોન્સેપ્ટ એકદમ ઇઝી વેમાં સોલ્વ કરી કાઢશો. ડન. ચલો, એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. આમાં કોઈને સહેજ બી ડાઉટ હોય તો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવી દો, પછી આપણે આગળ વધીએ. એકદમ બેઝિક કોન્સેપ્ટ. તમારે ખાલી એક લાઈન યાદ રાખવાની આવી કે 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવા માટે કુલ કેટલા અંકની જરૂર પડશે? તો કુલ 192 અંકની જરૂર પડશે. ડન છે? ક્લિયર? જોઈ લો, આ સ્ક્રીનશોટ લઈ લો, સમજી લો, 1-2 વાર આરામથી મનોમંથનામાં કરી લો અને પછી બી કોઈ તમને ડાઉટ લાગે તો પૂછી લો, કેમ કે આપણું આજનું બેઝિક છે. ચલો, આઈ હોપ કે તમને આમાં ખબર પડી ગઈ હશે. તો હવે હું તમને એક ક્વેશ્ચન કહું છું. આમાં આપણે ક્વેશ્ચન આગળ વધારીએ છીએ કે જો તમને એવું પૂછે કે 1 થી 200 સુધીની સંખ્યા લખવા માટે કેટલા અંકની જરૂર પડે? તો આ ક્વેશ્ચન સેમ ટુ સેમ આના જેવો જ છે ને? તો તમે એકદમ બેઝિકથી આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે જશો તો કદાચ તમે આ પ્રમાણે લખશો કે સર 1 અંકવાળી સંખ્યા 1 થી 9 છે, 2 અંકવાળી સંખ્યા 10 થી 99 છે, પાછી 3 અંકવાળી સંખ્યા 100 થી લઈને 200 સુધી છે. પણ આ વસ્તુ હમણાં કરવાની જરૂર છે નહીં. સમજો કે તમારે આન્સર કેવી રીતે આપવાનો છે. તમને એક પોઈન્ટ ખબર છે કે 1 થી 100માં કેટલા આવશે? 1 થી 100માં 192 આવવાના જ છે. એટલે તમે શું આવું ન લખી શકો કે આપણી પાસે 1 થી 100 છે, તો 1 થી 100માં ટોટલ 192 અંક હશે. તો 1 થી 100 પછી આપણી પાસે સંખ્યા વધી ગઈ, 101 થી 200 જ તો વધી. તો 101 થી 200 આ ટોટલ સંખ્યા કેટલી છે? 100 સંખ્યા છે. બધી પાછી 3 અંકવાળી છે, તો ટોટલ અંક કેટલા થશે? 300 અંક થશે. હવે 101 થી 200માં 300 અંક અને 1 થી 100માં 192 અંક, તો આ ટોટલ તમારું કેટલું આવશે? 492. તો જો તમને આ જવાબ ખબર હશે તો આવા બધા ક્વેશ્ચનનો આન્સર ફટાફટ આવશે. સમજી ગયા શું કહેવા માંગુ છું? ડન. એટલે 1 થી 200માં તમારો જવાબ આવશે 492, 492. પણ જો આ ક્વેશ્ચન તમારે આ પ્રમાણે ટેકલ કરવાનો છે. મેં તમને લખીને બતાવેલું છે, પણ ફટાફટ તમારે વિધાઉટ પેન એન્ડ પેપર સોલ્વ કરવો હોય તો પછી તમે આ પ્રમાણે કરી શકો છો કે તમને 1 થી 200 આપેલું છે કે 1 થી 200માં કેટલા અંક જોઈશે. હવે તમારા માઇન્ડમાં એક વસ્તુ છે જ. તમારા માઇન્ડમાં શું વસ્તુ છે કે ભાઈ 1 થી 100માં અંક કેટલા આવવાના છે? 192. આ તમે મગજમાં રાખેલું છે કે લખેલું છે નહીં. પણ આ 200માંથી જો હું 100 માઇનસ કરી કાઢીશ, કેમ કે 1 થી 100માં તો 192 જ છે, તો એ 100 હટાયા પછી વધશે કેટલા? બીજા 100 વધશે ને. તો આ 100 જે વધ્યા એ બધા 3 આંકડાવાળા હતા. 100 ગુણ્યા 3 એટલે કે 300, અને પછી 300માં છેલ્લે તમારે 192 એડ કરી નાખવાના, એટલે તમારો આન્સર 492 આવી જશે. સમજ્યા શું કહું છું? ના સમજાયું હોય તો બીજો એક ક્વેશ્ચન જોઈ લો. તમને કદાચ જો એવું પૂછે કે 1 થી 300માં કુલ અંકોની સંખ્યા જણાવો,
તો આપણે આ 300માંથી પહેલાંથી 100 માઇનસ કરી જ નાખવાના, કેમ કે આ 100માં તો 192 હશે જ, પણ આ 300માંથી 100 માઇનસ કરીશ તો વધ્યા કેટલા? 200 વધ્યા. અને આ બધા 3 આંકડાવાળા, 200 ગુણ્યા 3 એટલે કે 600, અને પછી આ 100 જે 192 હતા એ આમાં એડ કરી દો. આ થઈ ગયો તમારો આન્સર 792. સમજાય છે? એકદમ ઇઝી વે છે અને એકદમ શાંતિથી બી તમે સોલ્વ કરશો તો આમાં 10 થી 15 સેકન્ડથી વધારે ટાઈમ જવાનો છે નહીં. ક્લિયર? ચલો, હજુ ખબર ના પડી હોય તો હજુ એક ક્વેશ્ચન જોઈ લો. જો તમને એવું પૂછે કે 1 થી 500 સુધીની સંખ્યાઓ લખવા માટે કુલ કેટલા અંક જોશે, તો આ 500માંથી 100 હટાવી નાખો એટલે વધે કેટલા? 400 વધશે. આ બધા 3 આંકડાવાળા, 400 ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 1200. અને પેલા 100માં વળી પાછા 192 તો હતા જ, તો આપણો આન્સર આવશે 1, 3, 9 અને 2. અને શું આ વસ્તુ મોઢે વિધાઉટ પેન એન્ડ પેપર પોસિબલ નથી? તો આ વસ્તુ પોસિબલ છે, પણ થોડું ઘણું કેલ્ક્યુલેશન મગજમાં તમને ફાવવું જોઈએ. ડન? ચલો, હજુ એક ક્વેશ્ચન સમજો. તમને એવું પૂછે કે 1 થી 700 સુધીની સંખ્યાઓ લખવા માટે કુલ કેટલા અંક જોઈશે, તો 700માંથી તમે 100 માઇનસ કરશો તો વધશે 600, અને આ બધા 3 અંકવાળા એટલે 600 ગુણ્યા 3 એટલે કે 1800 અંક થયા. અને વળી પાછા પહેલાં 100ના 192 તો છે જ, તો આન્સર શું આવશે? 1992. સમજાય છે? કોઈ ડાઉટ હોય તો ફટાફટ કમેન્ટ કરીને જણાવી દો. બાકી આઈ હોપ કે આ ઇઝી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. તમને એવું પૂછે કે 1 થી 900માં કુલ કેટલા અંક વપરાયેલા હશે, તો તમે આ પ્રમાણે કરી શકો છો કે ભાઈ 900માંથી જો હું 100 હટાવીશ તો વધશે 800, અને 800ને 3 જોડે ગુણી કાઢીશ કેમ કે આ બધા 3 અંકવાળા છે, મળશે મને 2400. પણ છેલ્લે જે આપણે 100 હટાયા હતા એના 192 બી તો છે, તો આપણો આન્સર શું આવશે? 2592. ડન? એટલે આ પ્રમાણે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય 1 થી 200, 300, 400, 500, 600, 700, 800, 900 કે પછી એનાથી વધારે બી કેમ ના હોય, આ કોન્સેપ્ટ તમને થોડો ઘણો તમારે ક્વેશ્ચન ઇઝી બનાવી કાઢશે. અને ઇઝી શું? સૌથી ઇઝી બનાવી કાઢશે, કેમ કે તમારું જે બેઝિક હતું એ બેઝિક આમાં તમે 192માં કરી કાઢ્યું. સમજી ગયા? તો આ 1 થી 100માં 192 યાદ રાખવા કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ કે એની આગળ જેટલા પણ ક્વેશ્ચન બનશે એ બધા ક્વેશ્ચન્સ તમે ટેકલ કરી શકો છો. ક્લિયર? ડન? અચ્છા, હવે સમજો કે આમાંથી કેવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. ચલો, આ હટાવી દઉં. સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અને શાંતિથી પછીની નોટ્સ બનાવી કાઢજો. હું તો કહું છું કે લેક્ચર વાઇઝ તમે MCQની નોટ બનાવતા રહો, તમને ફાયદો થશે. ચલો, સેકન્ડ ક્વેશ્ચન આપણને પૂછેલો છે કે એક પુસ્તકમાં કુલ 287 પાના છે. જો પાનાની સંખ્યા 1 થી શરૂ થતી હોય તો દરેક પાનામાં ભેગા મળીને કુલ કેટલા અંક વપરાયા હશે? અચ્છા, આ ક્વેશ્ચન શું આવો ના બન્યો કે 1 થી 287 સુધીની સંખ્યા લખવા માટે કુલ કેટલા અંક વપરાયા છે? તો આની આગળ આપણે જે ક્વેશ્ચન જોયા આ સેમ ટુ સેમ એનો એ જ ક્વેશ્ચન છે, બસ ખાલી ને ખાલી તમને પુસ્તકવાળી સ્ટોરી બનાવીને આપેલી છે. બાકી આ ક્વેશ્ચન કંઈ અલગ નથી. હવે તમારા પુસ્તક ને પાન અને બધું આવી જાય તો પછી ટેન્શન નહીં લેવાનું. એકવાર ક્વેશ્ચન સમજો, ક્વેશ્ચન વાંચો અને પછી જુઓ કે આ કયા કોન્સેપ્ટમાં લાગુ પડશે. તો આ જે અંકવાળો ક્વેશ્ચન છે, ભલે પુસ્તક લખીને આપેલું હોય તો પણ આ ક્વેશ્ચન સિમ્પલ આવો જ છે કે આપણે પાના નંબર 1 થી સ્ટાર્ટ કરવું છે અને પાના નંબર 287 સુધી પહોંચવું છે. તો આપણે જેટલા પણ અંક લખ્યા એ અંક ટોટલ કેટલા વપરાયેલા હશે, તો આપણે આવું ના કરી શકીએ. 1 થી 287 છે, ધ્યાનથી સમજો. હવે 1 થી 287માં આપણને 100નો આન્સર તો ખબર જ છે. 100નો આન્સર કેટલો છે? 192 છે. તો આ 287માંથી આગળ આપણે જે પ્રમાણે કર્યું એ પ્રમાણે જો હું 100 માઇનસ કરી દઉં તો વધશે કેટલા? 187 વધશે. પછી 187 ગુણાકારમાં 3 કરીશ કેમ કે આ બધા 3 અંકવાળા હશે. કેટલા આવશે? 7 તરી 21, 2 8 તરી 24 ને 2 26, 2 3 એકા 3 ને 2 5, 561 આવ્યા. પણ આ 561 તો ખાલી 187ના છે. આમાં 100 વાળા 192 બી તો એડ કરવાના, તો 192 એડ કરી કાઢશો તો અહીંયા આવશે 3, 5, 1,
7 અને આ થઈ ગયો તમારો આન્સર 753. એટલે ખાલી 200, 300, 500 આવા ટાઈપની સંખ્યા નહીં, આવી બી સંખ્યા તમને આપેલી હોય 287, 595 અથવા 729, તો બી આ બધો કોન્સેપ્ટ તમને કામમાં લાગવાનો છે. ક્વેશ્ચન આમાં અલગ અલગ રીતે કેવી રીતે પૂછી શકે છે કે તમને આવું પૂછ્યું છે કે આ 287 છે, 287 ના બદલે તમને બીજો કોઈ આંકડો આપી દે, બીજો કોઈ બી આંકડો લખીને આ સેમ ટુ સેમ ક્વેશ્ચન તમને પૂછી લે. બાકી આમાં બીજું હાર્ડ કંઈ નથી, તમને ખાલી 1 થી 100 માં કેટલા છે એ ફાવવું જોઈએ અને પછી થોડો ઘણો 3 જોડે ગુણાકાર ફાવવો જોઈએ. એટલે જો તમને કોઈ બી ડાઉટ રહી ગયો હોય તો હું તમને બીજો એક ક્વેશ્ચન આપું છું, એ બીજો એક ક્વેશ્ચન તમે એકવાર જોઈ લો પછી આપણે આગળ વધીએ. માન લો કે તમને એવું પૂછે કે એક પુસ્તકમાં કુલ 314 પાના છે. જો પાનાની સંખ્યા 1 થી શરૂ થતી હોય તો પાના નંબર લખવા માટે વપરાયેલા કુલ અંક શોધો. તો આપણે કરવાનું શું કે આપણો ક્વેશ્ચન તો ખાલી આટલો જ છે કે 1 થી 314 કેટલા અંક છે. 314 100 માઇનસ કરીશ તો વધશે કેટલા? 214. અને આ 214 ગુણાકારમાં કરીશ 3, કેમ કે આ બધા 3 અંકવાળા હશે. 214 ગુણ્યા 3 કેટલા થાય? 200 તરી 600, 14 તરી 42, 642. પણ આગળના જે 192 વધ્યા છે એ બી તો એડ કરવા પડશે. તો જવાબ થશે 4, 3, 1 અને 8, 834. સમજાય એવું જ છે. તો આને કહેવાય છે અંકોની ગણતરી. કોન્સેપ્ટ બહુ સારો છે અને ઘણી બધી વખત અમુક એક્ઝામ્સમાં પૂછાઈ ચૂક્યો છે. યુપીએસસી પણ પૂછે છે તો પછી જીપીએસસી પૂછવાની જ છે, અને જીપીએસસી પૂછે તો ક્લાસ 3માં આવવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. પણ આ એ વસ્તુ છે કે થોડા વર્ષો પહેલાં પૂછાયેલો છે, એટલે હમણાં રિપીટ થઈ બી શકે, ના બી થાય. પણ આપણે કોઈ પણ ક્વેશ્ચન છોડવાનો છે નહીં, નક્કી નહીં ક્યારે કયો ક્વેશ્ચન આવી જાય. ટૂંકમાં જે પણ પેપર સેટ કરે છે એ લોકોના દિમાગમાં આ કોન્સેપ્ટ તો છે, કેમ કે આગળ પૂછાયેલો છે અને PYQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. સમજ્યા? ડન. તો ચલો અહીંયા હું એક ક્વેશ્ચન લખું છું, એ ક્વેશ્ચનનો આન્સર ફટાફટ તમે લોકો કમેન્ટ બોક્સમાં આપી દેજો. પહેલો ક્વેશ્ચન એ છે કે 1 થી 400 સુધીની સંખ્યાઓ લખવા માટે કુલ કેટલા અંક વપરાયેલા હશે. અને બીજો ક્વેશ્ચન છે કે 1 થી 208 સુધીની સંખ્યા લખવા માટે કુલ કેટલા અંક વપરાયા હશે. તો આ બંને ક્વેશ્ચન ફટાફટ તમે કમેન્ટ બોક્સમાં મને આન્સર કહો, એટલે પછી આપણે આગળ વધીએ. હું જોઉં કે તમને આ ક્વેશ્ચન પ્રોપર ફાવ્યું કે નહીં. ચલો હું જોઉં છું કોની કોની કમેન્ટ આવે છે. ચલો ફટાફટ. ચલો વેરી ગુડ. તો આવા ટાઈપના ક્વેશ્ચન તમે લોકો સોલ્વ કરી લેશો, એ થોડું ઘણું તો મને ખ્યાલ આવી ગયો છે. તો આપણે હવે આગળ વધીએ ત્રીજા ક્વેશ્ચન તરફ. આમાં રેન્ડમલી કોઈ પણ આંકડો મૂકી શકે છે. અમુક લોકોના મગજમાં એવું આવ્યું હશે કે સર માની લો કે આજે 287 છે, આના બદલે કોઈ આવી સંખ્યા હોત જેમાં 4 આંકડા છે, તો પછી આ ક્વેશ્ચન કેવી રીતે કરે? તો પછી આ વસ્તુ હું તમને આગળ બતાવું છું, પણ હમણાં જેટલું કરાવું છું એ પ્રમાણે ધીમે ધીમે તમે આગળ ચાલો. ચલો આગળનો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન. મેં તમને જે કીધું એ પ્રમાણે કે હવે સંખ્યા છે એ થોડીક મોટી તમને આપેલી છે. તમને કીધું છે કે 1 થી 1216 સુધીની સંખ્યાઓ લખવા માટે કુલ કેટલા અંક જોઈશે. તો આ તમે બેઝિકથી કરવા માટે જાઓ તો કંઈક આવું થશે કે આમાં આપણી પાસે 1 અંકવાળી સંખ્યાઓ હશે, 2 અંકવાળી સંખ્યા હશે, 3 અંકવાળી સંખ્યા હશે અને જોડે જોડે હવે તો 4 અંકવાળી બી સંખ્યાઓ છે. 1 અંકવાળી સંખ્યા 1 થી 9 હશે, 2 અંકવાળી સંખ્યા આપણી પાસે 10 થી 99 હશે, 3 અંકવાળી સંખ્યા આપણી પાસે 100 થી લઈને 999 હશે અને 4 અંકવાળી સંખ્યા આપણી પાસે 1000 થી સ્ટાર્ટ કરીને
આપેલું ક્યાં સુધી છે? તમે કહેશો કે 1216 સુધી છે. તો આટલા ટાઈપની સંખ્યાઓ છે. પછી આ જેટલી બી મળે એના ગુણાકારમાં 1, આ જેટલી મળે આના ગુણાકારમાં 2, આ જેટલી મળે એના ગુણાકારમાં 3 અને આ જેટલી મળે એના ગુણાકારમાં 4. તો શું આ બેઝિક તમારું બહુ લાંબુ નહીં થઈ જાય? આ પ્રમાણે આન્સર આપશો, ટાઈમ બહુ બગડશે. અને જો ભૂલે ચૂકે કેલ્ક્યુલેશનમાં સેચ પણ મિસ્ટેક થઈ, ગુણાકારમાં સેચ પણ મિસ્ટેક થઈ, તો તમારો માર્ક્સ તો જશે જ જશે. જે આવેલા હશે એમાંથી પણ નેગેટિવ કરીને જશે. એટલે આ અપ્રોચ આમાં યુઝ કરવી એ થોડીક અઘરી છે, પણ સમજો તમને ખાલી એક ટ્રીક બતાવું છું અને ટ્રિક્સ ધ્યાનથી સમજજો. તમને ઘણા બધા ક્વેશ્ચનમાં આગળ કામ લાગશે. અને જો કે આમાં તમે પેલું પણ વાપરી ના શકો કે ભાઈ 1 થી 100 માં 192 હોય છે. આમાં 1 થી 100 માં 192 તમે વાપરશો કેવી રીતે? સંખ્યા તો 1000ની ઉપર છે, 800 900 એવું કંઈક હોત તો આપણે વાપરી લેત. એટલે સમજો હવે આમાં કરશો શું તમે? આપણે લઈએ ખાલી 1 થી 9. તો 1 થી 9 માં ટોટલ કેટલા અંક આવશે? તમે કહેશો કે સર 9 અંક આવશે. એના પછી 1 થી 99. તો 1 થી 99 માં ટોટલ અંક કેટલા આવશે? તો ધ્યાનથી સમજજો. 1 થી 100 માં કેટલા હતા? 1 થી 100 માં હતા 192. હવે 1 થી 100 માં જો 100 વાળા હું 3 અંક હટાવી દઉં તો કેટલા આવશે? 189. અને 1 થી 99 માં 189 અંક જ તો થશે. સમજ્યા? 192 1 થી 100 સુધી હતા, પણ 1 થી 99 જ લઉં તો 189 થશે. તો 1 થી 99 માં 189 અંક હશે. હવે આ બંને વસ્તુ તમને ખબર છે, પણ ચલો આગળ હવે તમને એક પોઈન્ટ કહું છું કે જો તમને પૂછે કે 1 થી 999 માં ટોટલ કેટલા અંક હશે, તો પછી તમે આ પ્રમાણે ગણતરી કરજો કે અહીંયા જે 9 આપેલા છે એ કેટલી વખત આપેલા છે? 3 વાર. અને 3 માંથી 1 માઇનસ કરો અને ઉપર લખો એટલે કેટલા આવશે? 2. અહીંયા તમે જે આંકડો લખો છો, જેમ કે અહીંયા તમે લખ્યા 2, તો 2 વખત તમારે લખવા પડશે 8 અને પાછળ 9 તો કમ્પલસરી આવશે ને આવશે જ. જો ખ્યાલ આવ્યો ના હોય તો તમને ફરીવાર બતાવું છું કે તમને એવું પૂછે કે 1 થી 9999 માં ટોટલ કેટલા અંક છે, તો એ 9 કેટલી વાર હતા? 4 વાર. 4 વારથી 1 માઇનસ કરો, કેટલા વધશે? 3. પછી લખો 3 વખત 8 અને પાછળ 9 તો કમ્પલસરી આવવાનું જ છે. એટલે 1 થી તમે 999 જોશો તો હશે 2889 જેટલા અંક, અને 1 થી 9999 જોશો તો 38889 અંક આવશે. સમજ્યા? ચલો હજુ ખ્યાલ ના આવ્યો તો પછી તમે આમ જોઈ શકો છો કે 1 થી 99999 માં કેટલા અંક હશે? તો અહીંયા 9 કેટલી વાર છે? 5 વાર છે. અને 5 માંથી 1 માઇનસ કરશો એટલે ઉપર કેટલા વધશે? 4. 4 વખત લખો તમે 8 અને પાછળ 9 તો કમ્પલસરી આવવાનું જ છે. એટલે આ અમુક એવી ટ્રીક છે જે તમને આવા ટાઈપના ક્વેશ્ચનમાં કામ લાગી શકે. હવે આ ટ્રીકનો ઉપયોગ સામે કેવી રીતે કરવો એના માટે પહેલાં આ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. આ ટ્રીકમાં કોઈ ડાઉટ હોય તો ફટાફટ કમેન્ટ કરી દો, પછી હું તમને આગળ આ ક્વેશ્ચન સમજાવું. લગભગ તો કોઈને ડાઉટ હશે જ નહીં. એટલે આ ક્વેશ્ચન આપણે હવે સીધો સમજો કે તમને લખીને આપેલું છે 1 થી 1216. તો શું આમાં તમે એમ ના લખી શકો કે તમને એક જવાબ તો ખબર જ છે? 1 થી 999. શું જવાબ આવશે? 9 છે 3 વાર, 3 માંથી 1 હટાવો એટલે કે 2. 2 વખત આવશે 8 અને પાછળ 9 કમ્પલસરી. એટલે 1 થી 1216 માં 1 થી 999 તો પતી જ ગયું. હવે આગળ સંખ્યા કેટલી વધી? અચ્છા, માનો કે જો હું સ્ટાર્ટ કરત 1000 થી, એમ કહેત કે 1000 થી 1216, તો આ સંખ્યા કેટલી થાત? આ સંખ્યા 217 થાત કે નહીં? જો એમ કહેત કે 1001 થી 1216 તો આ 1000 તો આપણે હટાવી દઈએ, પણ 1 થી 216 લઉં તો આ સંખ્યા 216 થઈ. પણ માન લો કે કાઉન્ટિંગ 0 થી ચાલુ કરું તો પછી આ સંખ્યા કેટલી થશે? 217 થશે. તો ચલો એ જ આપણે યુઝ કરીએ. તો આપણે આવું લખી શકીએ કે 1 થી 999 માં 2889 અંક. હવે એની પછી શું આવશે? 1000 થી લઈને 1216.
આ સંખ્યા ટોટલ કેટલી થશે? 0 થી સ્ટાર્ટ છે એટલે આ સંખ્યા 217 થશે, પણ આ બધી સંખ્યા કેટલા અંકવાળી છે? હવે 4 અંકવાળી છે. તો જેમ પહેલામાં 3 જોડે ગુણાકાર હતો એમાં 4 જોડે ગુણાકાર કેટલો આવશે? 2 ચોક 8, 17 ચોક 68, 868 આવશે. એટલે આપણી પાસે 1 થી 999માં 2889 છે અને અગેન એક્સ્ટ્રા આપણી પાસે છે 668. સરવાળો કરી નાખો. 8 ને 8 16 ને 1 17, 1 7 ને 7 14 ને 1 15, 1 16 ને 1 17, 1 3, 3757 તમારો આન્સર થશે. તો જો મોટી મોટી સંખ્યા આપેલી હોય તો એને તમે આવી રીતે ટેકલ કરી શકો છો, પણ હજુ સુધી આટલી મોટી સંખ્યાઓ પૂછાઈ નથી. જો પૂછાય તો કોઈ વાંધો બી નથી. ડન? લોકો ડાઉટ હોય તો ફટાફટ કમેન્ટ કરીને જણાવી દો. બાકી હું તમને આગળ બીજો એક ક્વેશ્ચન આપું છું. જો આમાં તમને પ્રોપર ખબર પડી ગઈ હોય તો હું તમને પૂરેપૂરી 1 મિનિટ આપું છું. તમે મને આનો આન્સર આપીને જણાવો. એક થી 1304 સુધીની સંખ્યાઓ લખવા માટે કુલ કેટલા અંક જોઈએ? તમારી પાસે પૂરેપૂરી 1 મિનિટનો સમય છે અને 1 મિનિટમાં તમારે મને આ ક્વેશ્ચન સોલ્વ કરીને બતાવવાનું છે. ફટાફટ કમેન્ટ બોક્સમાં આન્સર આપો, જોઈએ કોનો આન્સર આવે છે. ચલો કરીએ સોલ્વ. તો તમે આમાં કરશો શું કે તમને ખબર જ છે કે સર 1 થી 999 સુધીમાં તો ટોટલ કેટલા આંકડા આવવાના છે? 1 થી 999 સુધીમાં તો 2889 આવવાના છે. હવે આગળ વધ્યું શું? આગળ વધ્યું 1000 થી 1304. તો પછી આ ટોટલ સંખ્યા કેટલી થઈ? તમે કહેશો કે સર આ સંખ્યા ટોટલ થઈ 305, કેમ કે શરૂઆત 0 થી હતી અને આ બધી સંખ્યા 4 આંકડાવાળી. 5 ચોક 20, 0 2, અહીંયા એમનામાં આવશે 2 અને 4 તરી 12, 1220 થઈ જશે. અને 1220માં તમારે એડ હજુ કેટલા કરવાના છે? 2889 હજુ તમારે એડ કરવાના. તો આ 9, આ 0, અહીંયા 1 1 1 4. આ થઈ ગયો તમારો આન્સર 4109. તો આ વસ્તુ ઇઝી નથી? થોડું ઘણું દિમાગ લગાવો તો પછી આ થઈ ગયું તમારી અંકોની ગણતરી. કે આ પ્રમાણે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે, ઓછી સંખ્યા પણ પૂછે, મોટી સંખ્યા પણ પૂછે, કોઈ વાંધો નહીં. તમને પુસ્તકવાળો ક્વેશ્ચન પૂછે તો બી હજુ તમને કંઈ વાંધો નથી, કેમ કે સ્ટોરીઝ તો બનાવી છે, તમને કોન્સેપ્ટ ખબર છે એટલે કોઈ વાંધો નહીં આવે. ચલો તો હવે આપણે જઈએ આગળના ક્વેશ્ચન તરફ. આગળનો ક્વેશ્ચન થોડોક રિવર્સ છે અને ક્વેશ્ચનમાં તમને એવું કીધેલું છે કે એક પુસ્તકમાં પાના નંબર પર છાપવા માટે કુલ 2889 અંકો વપરાયેલા છે. જો પાના નંબર 1 થી શરૂ થતો હોય તો પાનાની સંખ્યા શોધો. તો આ 2889 આ તો તમારા મગજમાં હમણાંથી છે. કેવી રીતે મગજમાં છે? કેમ કે એની આગળવાળા ક્વેશ્ચનમાં તમે 2 થી 3 વખત 2889 લખી ચૂક્યા છો. ક્યાં લખી ચૂક્યા છો? કે મેં તમને કીધું હતું કે 1 થી 999 સુધીમાં કુલ કેટલા અંકો વપરાયેલા હોય. તો તમે લખેલું કે સર આ 3 વખત 9 હતા તો 1 ઓછો એટલે 2, પછી 2 વાર આઠડા અને પાછળ 9 કમ્પલસરી. તો આ બંને સંખ્યા સેમ ટુ સેમ જ તો છે. તો 2889 અંક હોય તો પછી સંખ્યા કેટલી હશે? 999. અને જો 999 સંખ્યા હોય તો પછી અંક કેટલા હશે? 2889. તો આપણો આન્સર શું આવશે? 999. એટલે ખાલી થોડોક રિવર્સ ક્વેશ્ચન હતો. આવા ટાઈપનો રિવર્સ ક્વેશ્ચન ખાલી આ એક જ પૂછાયેલો છે, એટલે આ પ્રમાણે યાદ રાખજો કે જો કોઈને પેલી 999 વાળી ટ્રીક યાદ હોય તો આનો આન્સર ફટાફટ આવી જાય. ડન? આઈ હોપ કે આટલું થોડું ઘણું તમને સમજાતું હશે ને થોડું હાર્ડ નહીં લાગતું હોય. હજુ ધીમે ધીમે લેવલ વધવાનું છે મેથ્સનું. એટલે આપણે જઈએ આગળના ક્વેશ્ચન તરફ. પણ એની પહેલાં DICSની અલગ અલગ શાખાઓ, અલગ અલગ બ્રાન્ચીસ એટલે કે
અમદાવાદ બ્રાન્ચ, સુરત બ્રાન્ચ, વડોદરા બ્રાન્ચ અને ગાંધીનગર બ્રાન્ચ. આ ચારે ચાર બ્રાન્ચ જે ગુજરાતમાં આવેલી છે, આ બધી બ્રાન્ચીસમાં સમયાંતરે જીપીએસસી અને યુપીએસસીની પ્રોપર બેચ સ્ટાર્ટ થાય છે. હમણાં તાજેતરમાં જ આ બધી બ્રાન્ચમાં યુપીએસસી અને જીપીએસસી નવી બ્રાન્ચ સ્ટાર્ટ થયેલી છે, નવી બેચ સ્ટાર્ટ થયેલી છે, જે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સુધીની બધી પ્રિપરેશન કરાવે છે. તો જો કોઈની ઈચ્છા હોય ઓફલાઈન ક્લાસીસમાં જોડાવા માટેની, તો તમે ઓફલાઈન જોડાઈ શકો છો. અને જો તમારે ઓફલાઈન જોડાવાની ઈચ્છા ન હોય, તમને એમ હોય કે ઓનલાઈન એડમિશન લેવું છે, તો ઓનલાઈન માટે બી આપણી જે પણ એપ્લિકેશન છે એમાં કોર્સીસ અવેલેબલ છે. અને બાકી તમારે જો કોઈ ડિટેલ જોતી હોય તો આ વેબસાઇટ પરથી તમે ડિટેલ લઈ શકો છો. ક્લિયર? ચલો વધીએ આપણે આગળના ક્વેશ્ચન તરફ. આગળનો ક્વેશ્ચન આપણી પાસે જે છે એ જીપીએસસીએ લગભગ 2018 અથવા તો 19માં પૂછેલો છે. મારા ખ્યાલથી 19માં જ પૂછાયો હતો, 18માં પૂછાયો તો ખબર નહીં, એકવાર ખાલી જોઈ લેજો. એ ક્વેશ્ચન કંઈક આવો હતો. જીપીએસસીએ ક્વેશ્ચન આ પૂછ્યો હતો, 601 થી 800 સુધીમાં 7 કેટલી વાર આવશે? અને જ્યારે આ ક્વેશ્ચન પૂછાયો હતો ત્યારે મને ખબર છે કે લોકોએ રફશીટ ભરી કાઢી હતી. મેં નજરે જોયું હતું કે રફશીટ ભરી કાઢી હતી લોકોએ, પણ આનો આન્સર વિધાઉટ પેન એન્ડ પેપર છે. પણ તમે પહેલાં ક્વેશ્ચન સમજો. આપણે આ ક્વેશ્ચન સમજીએ કે તમને એવું કીધું છે કે 200 થી 600 સુધીમાં 8 કેટલી વખત આવશે? એટલે તમે 200 થી 800 સુધીની જેટલી બી સંખ્યાઓ લખશો એમાં વચ્ચે ક્યાંક ને ક્યાંક 8 તો આવવાના જ છે. જેમ કે 208માં આવશે, પછી 218માં આવશે, એ પ્રમાણે 228માં આવશે, એ પ્રમાણે 238માં આવશે, એ પ્રમાણે આગળ જશો એટલે 280માં પણ 8 આવશે, 281માં પણ આવશે, 282માં પણ 8 આવશે અને 288માં તો પાછા 2 વાર આવશે. એટલે આ પ્રમાણે છેક 600 સુધી લખશો તો છેલ્લે 8 598માં આવશે. તો અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધી ટોટલ 8 કેટલી વખત આવ્યા? 10, 20, 30, 40, 50 કંઈક તો આંકડો હશે ને, તો એ જવાબ તમારે આપવાનો છે. ડન? ક્વેશ્ચન પહેલાં સમજો, પછી કોન્સેપ્ટ હું તમને પ્રોપર બતાવી જ દેવાનું છું. એટલે ક્વેશ્ચન જો તમે સમજી ગયા હોય તો હવે આપણે કોન્સેપ્ટ જોઈએ કે આનો કોન્સેપ્ટ શું છે. ધ્યાનથી કોન્સેપ્ટ સમજજો કે તમે આનો આન્સર વિધાઉટ પેન એન્ડ પેપર પણ આપી શકો. બાકી કોઈ બી ડાઉટ આવે તો કમેન્ટ કરી દેજો. ખાલી કોન્સેપ્ટ સમજો. ચલો, જેમ કે માન લો કે તમને એવું કીધું છે કે 1 થી 100 સુધીની સંખ્યાઓ આપણે લખીએ, તો આમાં 1 ટોટલ કેટલી વાર આવશે? હવે આ તમે ગણી શકો છો કે 1 થી 100માં 1 21 વાર આવે છે. શાંતિથી આ તમે ગણી શકો છો તમારા હાથથી જ કે 1 થી 100માં 1 21 વાર આવે છે. પણ જો તમને એવું પૂછે કે 1 થી 99માં 1 કેટલી વાર આવશે, તો તમારો આન્સર હશે કે સર 20 વાર આવશે. કેમ કે આ 100 વાળો જે 1 હતો ને એ આમાં હટી જશે, એટલે 21ના બદલે 20. આના પછી જો તમને એવું પૂછે કે 1 થી 100માં 0 કેટલી વાર આવે છે, તો તમારો આન્સર હશે 11 વાર. કેમ કે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 વાળા 2 0. એટલે તમે કાઉન્ટ કરશો એટલે ટોટલ તમારા 11 વખત થઈ જશે. પણ જો એમને એમ તમને એવું પૂછે કે 1 થી 99માં 0 કેટલી વાર આવે, તો તમારો આન્સર શું આવશે? તમારો આન્સર આવશે 9 વાર. કેમ કે આ 100 વાળા જે 2 0 હતા એ આમાંથી માઇનસ થઈ જશે. સિમ્પલ કોન્સેપ્ટ છે. આના પછી જેટલા બી અંક વધ્યા એ હું 1 થી 100 લખું અથવા તો 1 થી 99 લખું. એટલે બાકીના બધા જ અંક, અને બધા અંક એટલે કયા કયા? 0 અને 1 સિવાયના 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ બધા અંક 1 થી 100માં અથવા 1 થી 99માં કેટલી વાર આવશે? 20 વાર આવશે. અને આ તમારો બેઝિક કોન્સેપ્ટ છે કે કોઈ પણ 100ના ભાગમાં કોઈ પણ અંક 20 વખત આવે છે. જો આટલું તમે સમજી ગયા હશો તો એમ સમજો કે હવે આ તમારું જે બી ટોપિક છે, જે બી તમારો ક્વેશ્ચન છે, એનો આન્સર તમે વિધાઉટ પેન એન્ડ પેપર આપી શકો છો. ખાલી આ કોન્સેપ્ટ મગજમાં રાખવાનો છે કે 100ના ભાગમાં અથવા 99ના ભાગમાં કોઈ પણ અંક હશે એક્ઝેક્ટ 20 વાર આવશે, પણ 1 અને 0ને
છોડીને, અને તમને 1 અને 0 પૂછાશે પણ નહીં, વચ્ચેવાળા અંક જ તમને પૂછાશે. સમજ્યા કોન્સેપ્ટ? ચલો, કોન્સેપ્ટ સમજી ગયા હોવ તો હું તમને આના ઉપરથી અલગ અલગ ક્વેશ્ચન સમજાવું છું કે આ ક્વેશ્ચન્સ કેવી રીતે આવશે ખાલી, અને પછી મેં જે ક્વેશ્ચન બોર્ડ પર લખેલા હશે આગળ જે પીપીટીમાં આવશે એ આપણે સોલ્વ કરીશું. પણ સમજો હું અલગ અલગ 3 ક્વેશ્ચન લખું છું. પહેલો ક્વેશ્ચન લખું છું 200 થી 500 માં 9 કેટલી વાર આવશે? એના પછી ક્વેશ્ચન લખું છું 200 થી 500 માં 4 કેટલી વાર આવશે? અને છેલ્લો ક્વેશ્ચન અહીંયા લખી દઉં છું કે 200 થી 500 માં 5 કેટલી વાર આવશે? તમને એમ લાગશે કે 3 ક્વેશ્ચન સેમ જ તો છે, પણ હા, ભલે સેમ લાગતા હોય, આન્સર 3ના અલગ છે. સમજો હવે આ 3 સિવાય બાકીના બીજા કોઈ ક્વેશ્ચન બનવાની કોઈ સંભાવના છે જ નહીં. આ ક્વેશ્ચનના ખાલી આન્સર કેવી રીતે આપવાના છે પહેલાં બેઝિક સમજો. બેઝિક તમે સમજી જાઓ એટલે પછી હું તમને ટ્રીક બતાવું છું. જેમ કે અહીંયા 200 થી 500 લખેલું છે, તો 200 થી 500ના ખાલી 100 વાળા ભાગ તમે પાડો. જેમ કે સૌથી પહેલો ભાગ શું પડશે? 200 થી 299. દેખાશે આ પેનનો કલર? ચલો, પ્રોપર વિઝિબલ જ છે. 200 થી 299. એના પછી આવશે 300 થી 399. એના પછી આવશે 400 થી 499. અને લાસ્ટમાં પછી આપણી પાસે આવશે 500. હવે આપણને ખબર છે કે કોઈ પણ 100ના ભાગમાં કોઈ પણ અંક કેટલી વખત આવવાનો છે? તો 20 વાર. તો આ 200 થી 299માં પણ 20, 300 થી 399માં પણ 20, અને 400 થી 499માં પણ 9 કેટલી વખત આવશે? 20 જ વખત આવશે. શું 500માં ક્યાંય 9 છે? તમે કહેશો ના. તો ટોટલ આપણો આન્સર કેટલો આવ્યો? 20, 20, 20, એટલે આપણો આન્સર આવ્યો 60 વાર. સમજ્યા? બેઝિક છે. હજુ હું તમને ટ્રીક બતાવું છું, એટલે કોઈ ટેન્શન લેતા નહીં આમાં કે સર બધું આટલું હાર્ડ કેમ. ચલો, હવે તમને કીધું છે કે 200 થી 500માં 4 કેટલી વાર આવશે? તો સેમ આ જ કોન્સેપ્ટ યુઝ કરીશું કે આપણે ભાગ પાડીશું 200 થી 299, 300 થી 399, 400 થી 499, અને લાસ્ટમાં શું વધશે આપણી પાસે? 500. તો આમાં પણ 4 કેટલી વાર હશે? 20 વાર. આમાં પણ 4 કેટલી વાર હશે? 20 વાર. આમાં પણ 4 કેટલી વાર હશે? 20 વાર. અને 500માં તો 4 છે જ નહીં, એટલે 0. તો શું આનો જવાબ પણ 20, 20, 20, 60 ના આવવો જોઈએ? તમે કહેશો હા, પણ એકચ્યુઅલમાં આ જે 60 જવાબ છે એ ખોટો છે, આ જે 60 જવાબ છે એ સાચો છે. રીઝન શું છે? રીઝન બસ ખાલી એક જ છે કે અહીંયા તમને જે પણ આંકડો પૂછ્યો તો 9, એ 9 વાળો ભાગ અહીંયા આગળ ક્યાંય પણ આવતો નથી. એટલે ટૂંકમાં આ ભાગમાં 900 થી 999 વાળો કોઈ પણ ભાગ આવ્યો છે જ નહીં, એટલામાં એક્સ્ટ્રા કોઈ પણ 9 નહીં આવે. પણ અહીંયા મેં તમને જે 4 પૂછેલું છે એ 4 વાળો આખો પાર્ટ અહીંયા આવી જાય છે. તો આનાથી ફરક શું પડશે? ફરક ખાલી એટલો પડશે કે આપણે તો જે 100 વાળા ભાગ હતા એમાં જ આપણે 4 કાઉન્ટ કર્યા હતા, પણ આ પ્રમાણે 400 લખીશ, 401 લખીશ, 402 લખીશ, થી સ્ટાર્ટ કરીને 499 લખીશ. તો આ બધાની આગળ બી તો 4 છે, તો આ 4 બી તો ગણવા પડશે. સમજાય છે? તો 400 થી 499 આ ટોટલ સંખ્યાઓ કેટલી છે? આ ટોટલ 100 સંખ્યાઓ છે. તો આનો સિમ્પલ મતલબ એવો થયો કે 100 વાર 4 હજુ એક્સ્ટ્રા આવશે. તો આજે 400 થી 499 છે, એમાં 20 તો હતા જ, પ્લસ એક્સ્ટ્રામાં બીજા કેટલા આવશે? 100 આવશે. એટલે તમારો આન્સર શું આવશે? 160. હવે 160 આન્સર તમારો સાચો છે. એટલે ટૂંકમાં 2 કન્ડિશન આપણે જોઈ. 2 કન્ડિશન કઈ જોઈ? પહેલી કન્ડિશન કે જે અંક તમને પૂછેલો છે જો એ અંક વચ્ચે ના આવતો હોય તો સીધો જવાબ છે. જો એ અંક વચ્ચે આવી જતો હોય તો ખાલી પ્લસ 100 પાછળ મૂકવાના છે, બીજું કંઈ એક્સ્ટ્રા નહીં આવે. અને આ ત્રીજા ટાઈપનો ક્વેશ્ચન કે આમાં તમને કીધું છે કે 200 થી 500માં 5 કેટલી વાર આવશે? તો આઈ હોપ કે હવે તમે આરામથી આ સમજી ગયા હશો કે 200 થી 299, 300 થી 399, 400 થી 499, અને છેલ્લે આવશે આપણી જોડે 500. તો 200 થી 299માં 5 આવશે 20 વાર,
399 સુધી પણ 5 20 વાર, 499 સુધી પણ 5 20 વાર, પણ આ 500માં 5 કેટલી વાર છે? ખાલી એક જ વાર છે. તો આપણો આન્સર શું આવશે? 20 20 20 60 60 ને 61. ડન. તો આ 3 કન્ડિશન પોસિબલ છે કે સંખ્યા વચ્ચે આવતી ન હોય ત્યારે તો આ પહેલો ટાઈપ, જો સંખ્યા વચ્ચે આવી જતી હોય ત્યારે તો આ બીજો ટાઈપ, અને જે સંખ્યા પૂછી છે એ સૌથી લાસ્ટમાં આપેલી હોય ત્યારે આ ત્રીજો ટાઈપ. તો આ કોન્સેપ્ટમાં આ 3 ક્વેશ્ચન સિવાય બીજા કોઈ ક્વેશ્ચન નવા બનશે નહીં, ચાન્સ જ નથી. આ 3 જ પોસિબિલિટી છે. તો મેં તમને આ 3 ક્વેશ્ચન કરાવી કાઢ્યા છે. આ 3 તમે એકવાર નજર માર લો, પછી હું આ લોકોની શોર્ટ ટ્રિક તમને બતાવું છું. અને કોઈ ડાઉટ જેવું લાગે તો ફટાફટ કમેન્ટ કરો. ડન. હજુ આ બેઝિક છે, શોર્ટ ટ્રિક આપણે જોઈએ. ચલો, આઈ હોપ કે આ ખબર પડી ગઈ હશે તમને. તો શોર્ટ ટ્રિક ખાલી હવે સમજી લો. મેં તમને જે ક્વેશ્ચન આપ્યા હતા એ ક્વેશ્ચનમાં કંઈક આવું હતું, 200 થી 500માં 9. બીજો ક્વેશ્ચન કંઈક આવો હતો, 200 થી 500માં 4. અને ત્રીજો ક્વેશ્ચન હતો 200 થી 500માં 5. તો આને આપણે આ પ્રમાણે વિધાઉટ પેન એન્ડ પેપર ટેકલ કરી શકીએ છીએ કે તમને જે પણ સંખ્યા લખીને આપેલી છે એમાં 200માં 200 એટલે કે તમે 2 સમજી શકો છો, આગળનો અંક 2 છે, અને 500માં તમે સમજી શકો છો કે આગળનો અંક 5 છે. તો આ 2 અને 5 વચ્ચે તફાવત કેટલો? તફાવત છે તમે કહેશો કે સર 3. હવે કોઈ પણ 100ના ભાગમાં સંખ્યા કેટલી વખત આવે છે? તમે કહેશો કે સર 20 વાર. આ તો આગળ ભણ્યા જ છે. તો તફાવત લખ્યો અને તફાવતનો ગુણાકાર આપણે કર્યો 20 સાથે, તો આપણો જવાબ શું આવ્યો? 60. લો, આ તો તમારો જવાબ હતો કે તફાવત શોધવાનો, 20 જોડે ગુણાકાર કરી દેવાનો. પણ એક વસ્તુ મગજમાં રાખવાની કે હું 2 થી 5 સુધીની સંખ્યાઓ લખીશ તો શું એમાં વચ્ચે 9 આવશે? તો 2 થી 5ની વચ્ચે 9 ક્યારે પણ ના આવે. તો આ જવાબ તમારો સાચો છે. પણ આમાં શું બનશે કે આમાં તમે 200 બરાબર લેશો 2, 500 બરાબર તમે લેશો 5. તફાવત કેટલો છે? તમે કહેશો સર 3, અને 3ના ગુણાકારમાં 20 એટલે કેટલા થશે? 60. પણ વસ્તુ હવે એ છે, સોરી, અહીંયા જે 5 તમને પૂછેલો હતો એ 5 સૌથી લાસ્ટમાં આપેલો છે. જો લાસ્ટમાં આપેલો હોય તો છેલ્લે ખાલી તમારે કરવાનું શું? +1, અને +1 એટલે કે 61. અને સંખ્યા જો પૂરેપૂરી અંદર આવી જતી હોય તો આ 200 એટલે શું? 2, 500 એટલે શું? 5, 2 અને 5નો તફાવત શું? 3, 3 ગુણ્યા 20 કરશો એટલે કે 60 આવશે. પણ આ જે 4 છે એ 2 અને 5ની વચ્ચે આવી જશે? તમે કહેશો હા આવી જશે. તો ખાલી +100 કરી નાખો. આ થઈ ગયો તમારો આન્સર 160. એટલે 3 કોન્સેપ્ટ. જો અંક વચ્ચે આવતો ન હોય તો ગુણાકાર તમારો જવાબ, અંક છેલ્લે આવતો હોય તો +1, અને અંક પૂરેપૂરો વચ્ચે આવતો હોય તો +100. ક્લિયર? આ તમારી શોર્ટકટ મેથડ છે કે તમે વિધાઉટ પેન એન્ડ પેપર કેવી રીતે આન્સર આપી શકો છો. હવે આઈ હોપ કે આટલું તો હવે સિમ્પલ તમને ખબર પડી ગઈ હશે. જો ના ખબર પડી હોય તો કમેન્ટ બોક્સ ઓપન જ છે, ફટાફટ કમેન્ટ કરો. બાકી જે લોકોને ફાવી ગયું છે એ લોકો હવે આપણે જઈએ આ ક્વેશ્ચન તરફ. બાકી જે લોકોને સ્ક્રીનશોટ લેવો હોય ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, જેથી આપણે આગળ વધી શકીએ. ચલો ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચનમાં તમને પહેલો ક્વેશ્ચન કીધો છે 200 થી 600 સુધીમાં 8 કેટલી વખત આવશે? તો આપણે સીધી ટ્રીક જ અપ્લાય કરીશું. ટ્રીકમાં આપણે વિચાર્યું હતું શું કે અહીંયા 200 છે, 200 એટલે કે 2, 600 છે, 600 એટલે કે 6. આ બેનો તફાવત કેટલો છે? તમે કહેશો 4, અને 4નો ગુણાકાર 20 સાથે એટલે આવશે કેટલા? 80 આવશે. બરાબર જ છે ને? કે ઓપ્શન ખોટા છે આપણા? ઓપ્શન ખોટા છે. 200 થી 600 સુધીમાં 8 કેટલી વખત આવશે? તો 200 એટલે કે 2, 600 એટલે કે 6, 6માંથી 2 જાય તો તફાવત 4નો, અને 4ના ગુણાકારમાં 20 મૂકીશ તો 20 ચોક 80 વખત આવશે. હવે 2 થી 6ની વચ્ચે 8 તો ક્યારે આવવાના છે જ નહીં. હવે જો 8 આવવાના ના હોય તો પછી અહીંયા તમારો આન્સર શું પોસિબલ થશે? 80 પોસિબલ થશે. આ જે ઓપ્શન લખેલા છે એ ઓપ્શન થોડા ઘણા ખોટા છે.
ડન. જોઈ લો, કોઈ ડાઉટ હોય તો. તમારો આન્સર આવશે 80. ચલો આના પછી વાળો ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ તમને કીધું છે કે 601 થી 800 સુધીમાં 7 કેટલી વખત આવશે? તો આ 601 છે, 601 એટલે કે 6 અને 800 એટલે કે 8. બેનો તફાવત કેટલો? તફાવત 2નો. 20 જોડે કરીશું ગુણાકાર અને 20 દુ 40 થશે. 6 અને 8ની વચ્ચે 7 આવી જાય? તમે કહેશો કે હા સર આવી જાય. તો આમાં કરવું પડશે +100 એટલે જવાબ તમારો કેટલો આવશે? જવાબ તમારો આવશે 140. અને આ ક્વેશ્ચન જીપીએસસી વાળાએ પૂછ્યો હતો લગભગ 2018 અથવા તો 2019, પણ 99% 2018 જ છે. ક્લાસ 1-2ની એક્ઝામ જોઈ લેજો એકવાર. એટલે આવા ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાય છે, ધ્યાન રાખજો થોડું ઘણું. ડન. ચલો નેક્સ્ટ 400 થી 900 સુધીમાં 9 કેટલી વખત આવશે? તો 400 એટલે 4, 900 એટલે 9. બેનો તફાવત કેટલો? બેનો તફાવત 5 અને 5ના ગુણાકારમાં કરીશું આપણે 20 એટલે 20 પંચા થશે 100. અને 4 થી 9માં 9 તો છેક છેલ્લે આપેલો છે, છેલ્લે આપેલો હોય તો +1. આ થઈ ગયો તમારો આન્સર 101. ક્લિયર? તો આવા ટાઈપના કોન્સેપ્ટ છે, તમે આરામથી સોલ્વ કરી શકો છો. બાકી આમાં એટલો બધો કોઈ ડાઉટ આવે એવું નથી. ચલો એવું હોય તો હું તમને અલગથી 2-3 ક્વેશ્ચન આપું છું, જોઈએ કે કોનો આન્સર ફટાફટ આવે છે અને કોણ છેલ્લે જવાબ આપે છે. પહેલો ક્વેશ્ચન જો તમને એવું પૂછે કે 300 થી 900માં 6 કેટલી વાર આવશે? બીજો ક્વેશ્ચન 200 થી 700માં 7 કેટલી વાર આવશે? અને ત્રીજો ક્વેશ્ચન 400 થી 800માં 9 કેટલી વાર આવશે? આ ત્રણના આન્સર તમારે ફટાફટ આપવાના છે. જોઈએ કોનો આન્સર પહેલા આવશે. ચલો આન્સર આવે છે બધાના. પણ 300 થી 900માં 6 તમને પૂછે તો અહીંયા 3 છે, અહીંયા 9 છે. બેનો તફાવત કેટલો? તફાવત 6. 6 ગુણ્યા 20 એટલે કેટલા આવશે? 120. અને 6 વચ્ચે આવી જશે તો કરવા શું પડશે? +100. એટલે તમારો આન્સર શું આવશે? 220 આવશે. અહીંયા 2, અહીંયા 7. 2 થી 7માં તફાવત કેટલો? 5. 5ના ગુણાકારમાં 20 કરશો એટલે કેટલા આવશે? 100. અને 7 સૌથી છેલ્લે આપેલો છે તો ખાલી +1 કરવાનું રહેશે. આન્સર આવશે 101. 400 એટલે 4, 800 એટલે 8. તફાવત કેટલો? 4નો. 4 ગુણ્યા 20 એટલે કેટલા આવશે? 80. હવે 9 તો વચ્ચે આવતું છે નહીં, 9 છેલ્લે પણ નથી, એટલે જે ગુણાકાર મળ્યો છે એનો એ જ તમારો જવાબ છે. તો ટૂંકમાં આ તમારો કોન્સેપ્ટ છે, એ છે સંખ્યાનું પુનરાવર્તન. તમે આજે કયા કયા કોન્સેપ્ટ ભણ્યા છો? તો આજના લેક્ચરમાં તમે સૌથી પહેલાં ભણ્યા એ શું હતું? અંકોની ગણતરી. અને જે બીજો કોન્સેપ્ટ ભણ્યા એ શું હતું? સંખ્યાનું પુનરાવર્તન.
અને આગળ હજુ આવા ઘણા બધા અલગ અલગ કોન્સેપ્ટ આવવાના છે, જેમ કે શૂન્યની સંખ્યા શોધો, એકમનો અંક શોધો, પછી એ પ્રમાણે નંબર ઓફ ફેક્ટર્સ એટલે અવયવની સંખ્યા શોધો, અવયવોનો સરવાળો શોધો. આવા અમુક એવા ક્વેશ્ચન છે જે ડિટેલમાં કોઈ પણ બુકમાં આપેલા હોતા નથી, પણ આપણે સમજવા થોડા ઇમ્પોર્ટન્ટ હોય છે કે આપણા માટે એક માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં પણ આવા ટાઈપના મિસલિનિયસ ક્વેશ્ચન જે બીજાને ના આવડતા હોય અને આપણને આવડી જાય તો એ આપણા માટે ફાયદાકારક હશે, કેમ કે ઇઝી ક્વેશ્ચન તો બધાને ફાવવાના જ છે, પણ આવા ટાઈપના ક્વેશ્ચનમાં અમુક લોકો થોડા ઘણા ટેન્શનમાં આવી જશે જે કદાચ એમને જોયા નહીં હોય. તો આજે આપણે આ બે કોન્સેપ્ટ પત્યા. આની આગળ જે લેક્ચર હતો એમાં આપણે બતાવ્યું હતું શું, સંખ્યાના પ્રકારો. એટલે લગભગ આપણી જે આ નંબર સિસ્ટમવાળો ટોપિક છે એ સારા એવા પ્રમાણમાં પતી ગયો છે. હજુ આગળ ઘણા બધા ટોપિક છે આપણે લઈશું નંબર સિસ્ટમ. હજુ તમારે બીજા 2 ક્લાસ આવશે, એના પછી આપણે બીજા કોઈ ચેપ્ટર લઈશું. પણ જે કોઈ વિદ્યાર્થીને એમ હોય કે સર યુટ્યુબમાં તો મજા આવે છે પણ અમારે જોડે ઓનલાઈન પણ ભણવું છે, મતલબ કે ઓનલાઈન આખી બેચ ભણવી છે. જો ઓનલાઈન બેચ તમે ભણવા માંગતા હો તો DICSની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં GPSCનો કોર્સ અવેલેબલ છે, ફૂલ કોર્સ અવેલેબલ છે. અને જો એમાં તમે એડમિશન લેવા માંગતા હો અને જો તમે આ કોડ ત્યાં લગાવશો તો તમને એપ્લિકેશનમાં 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે એમ છે. તો પહેલાંથી તમારે 15% ઓછા જ થઈ ગયા છે. તો જો કોઈને એવી પ્રોબ્લેમ હોય કે સર જો થોડો રેટ ઓછો થઈ જાય તો પછી એડમિશન લઈ શકીએ છીએ, તો આ તમારા માટે કોડ છે. ડન. ચલો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. વાંચો ત્યાં સુધી. ગુડ નાઇટ. થેન્ક યુ ક્લાસ.